તમે વારંવાર લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે બી પોઝિટિવ યાર. ઘણા બધા લોકો મને એવો પ્રશ્ન કરે છે કે તમારા જીવનમાં બધું જ ધાર્યા કરતાં ઊંધું થતું હોય, નોકરી ન મળતી હોય, ઘરમાં હાંડલા કુસ્તી કરતા હોય, નિષ્ફળતાએ રોજિંદી ઘટના બની ગઈ હોય, તો પણ જાતને એમ કહેવાનું કે બી પોઝિટિવ, એ કેવી રીતે શક્ય બને? એક યુવાને મને પ્રશ્ન કર્યો કે પોઝિટિવ થિંકિંગ એટલે ભવિષ્ય વિશેના સારા વિચારો કરવાને, સારા સ્વપ્ન જોવા. જો એમ જ હોય તો શેખ ચલ્લી આ દુનિયાનો સૌથી મોટો પોઝિટિવ થિંકર ન કહેવાય? ના. ભવિષ્ય વિશે સારા વિચારો કરવા અને સફળતાના શિખરો સર કરવાના સપના જોવા એ તમારું વિશફુલ થિંકિંગ છે. એ પણ જો અશક્ય સિદ્ધિ પામવાના તમારા સપના હોય તો એ અનરિયાલિસ્ટિક વિશફુલ થિંકિંગ છે. યાદ રાખો, પોઝિટિવ થિંકિંગથી એક ઘોડો સારો ઘોડો બની શકે, પોઝિટિવ થિંકિંગથી એક ઘોડો હાથી ન બની શકે. રિયાલિસ્ટિક પોઝિટિવ થિંકિંગ અને અનરિયાલિસ્ટિક વિશફુલ થિંકિંગ વચ્ચેનો તફાવત તમારે સમજવો પડશે. પોઝિટિવ થિંકિંગ એટલે તમારી સાથે બધું જ સારું બને, શ્રેષ્ઠ બને એવું વિચારવું એ માત્ર નહીં, પણ પોઝિટિવ થિંકિંગ એટલે તમારી સાથે જે પણ કંઈ બની રહ્યું છે એ સારું જ બની રહ્યું છે એમ માનવું એ પોઝિટિવ થિંકિંગ છે.